વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખોડલધામ પ્રેરિત ખોડલધામથી સોમનાથ સુધી 140 કિલોમીટરની પદયાત્રાનું સમાપન થયું છે। 11મી પદયાત્રાનું આયોજન ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ પદયાત્રાનું પ્રસ્થાન તારીખ 1 જાન્યુઆરીથી કરવામાં આવ્યું હતું, ત્યારે માં ખોડલના આશીર્વાદ લઈ આ પદયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે આજે સવારે સોમનાથ પહોંચી છે। આ પદયાત્રામાં નરેશભાઈ પટેલ સાથે સતત 6 વ્યક્તિઓ ચાલ્યા હતા અને બાકીના મિત્રો પણ પદયાત્રામાં સાથે ચાલવામાં સહયોગ આપ્યો હતો। સોમનાથ મહાદેવ ખાતે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી નરેશભાઈ પટેલે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક અને પૂજન દર્શન કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા। મારી 11મી પદયાત્રા છે ખોડલધામથી સોમનાથ સુધી। પહેલા રાજકોટથી ચાલતા હવે ખોડલધામથી ચાલી છે। આ પદયાત્રાની અંદર લગભગ અમે 6 લોકો સરેરાશ ચાલ્યા છે અને બાકી મિત્રો મંડળ રોજ અમારી સાથે ચાલતા હતા। મહાદેવ પાસે તો ભક્તિ છે કંઈ માગવાનું હોય નહીં, પણ જે અત્યારે સમસ્યાઓ ચાલી રહી છે એ સમસ્યાઓ મહાદેવ અને મા ખોડલ પૂરી કરે એવી પ્રાર્થના કરી છે। આ 11મી પદયાત્રા છે મારા ગ્રુપની, અને લગભગ 2-3 વર્ષે એકવાર આવવાનું થાય છે પદયાત્રામાં। આમ તો સોમનાથ મહાદેવ દર મહિને હું આવું છું, પણ પદયાત્રાથી લગભગ 11મી ખોડલધામથી અહીંયા 1લી તારીખે ખોડલધામથી શરૂઆત કરી અને આજે એટલે કે 4થી તારીખે સોમનાથ પહોંચી ગયા છીએ। સરેરાશ 140 કિલોમીટર ખોડલધામથી સોમનાથ છે, તે રોજનું લગભગ 35-40 કિલોમીટર વચ્ચેનું અંતર અમે. BS9 ટીવી ન્યૂઝ સાથે હું સામે રાવડા, ગીર સોમનાથ।